નમસ્તે સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે પીએન જંક્શન શું છે અને એ કેવી રીતે કામ કરે, ડિફ્યુઝન પ્રવાહ કેવી રીતે નિર્માણ પામે, વિદ્યુત ક્ષેત્ર જંક્શનમાં કેવી રીતે થાય અને એના કારણે ડ્રિફ્ટ પ્રવાહ જે છે એ કેવી રીતે કામ કરે એ આપણે જોયું હતું. સાથે સાથે ડેપ્લેશન સ્તર શું છે, કેવી રીતે રચાય અને બેરિયર પોટેન્શિયલ શું છે અને કેવી રીતે રચાય એની આપણે ચર્ચા કરી હતી. જ્યારે ડાયોડને કોઈ કનેક્શન બેટરી બાહ્ય વોલ્ટેજ આપવામાં ન આવ્યા હોય ત્યારે તે અનબાયાસ છે જંક્શન એવી રીતે કહી શકાય. પણ જ્યારે બેટરી લગાડવામાં આવે ત્યારે તે બાયાસ કરેલો છે, બાયાસિંગ આપેલું છે એમ આપણે કહીએ છીએ. તો આજે આપણે ડાયોડને બેટરી લગાડીને એટલે કે પીએન જંક્શન સાથે બેટરી જોડી અને કઈ રીતે એ કામ કરે છે એને સમજૂતી જોવી છે. તો ટોપિક જે આજનો છે, ટોપિક નંબર 14.6 એ છે અર્ધવાહક ડાયોડ, અથવા તો આપણે સાદી રીતે એમ કહેશું કે પીએન જંક્શન ડાયોડ. પીએન જંક્શન ડાયોડ અથવા તો અર્ધવાહક ડાયોડ એ ટોપિકની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો એમાં પહેલો મુદ્દો તમે સાથે લખતા જજો. પહેલો મુદ્દો કે અર્ધવાહક ડાયોડ એટલે પી એન જંક્શન કે જેની સાથે બેટરી કે અન્ય જોડાણ કરવા માટે બેટરી કે અન્ય સાથે જોડાણ કરવા માટે ધાત્વિક જોડાણ હોય. હવે આ થોડું કન્ફ્યુઝિંગ છે, એને થોડુંક ડાયલ્યુટ કરી અને તમને કહું તો ધારો કે આ ગયા વખતે જે આપણે જોયું હતું એ પ્રમાણે તે આ ધારો કે ડેપ્લેશન જંક્શન છે અને આ વિભાગ જે છે એ પી છે, આ વિભાગ એન છે. આપણે જાણીએ છીએ એમ અહીંયા પી વિભાગમાં બધા નેગેટિવ ચાર્જ હશે, આ બધા નેગેટિવ, અને એન વિભાગમાં જંક્શન પાસે બધા પોઝિટિવ ચાર્જ હશે. તો આ જે છે એ આપણું પીએન જંક્શન થયું, આટલું જે છે એ ડેપ્લેશન લેયર થયું. હવે જો એની સાથે એક જોડાણ કરી શકાય એવો ધાતુનો સળિયો લગાડી દઈએ, બીજો ધાતુનો સળિયો જે છે એ અહીં લગાડી દઈએ, તો આ અને આ ધારો કે એક મેટાલિક લેયર હોય, ધાતુનું જોડાણ બે બાજુ પી સાથે અને એન સાથે. તો આ જે છે આને આપણે નામ આપ્યું છે પીએન જંક્શન તો છે જ, પણ બે ધાતુના જોડાણ છે, અહીંયા ગ્રીન કલરના તમે જુઓ છો એટલે આપણે એને ડાયોડ કહેશું. તમે જાણો છો એમ ડાય એટલે બે, ઓડ એટલે ધ્રુવો, એટલે બે એન અને પી પ્રકારના અર્ધવાહકના ધાત્વિક જોડાણ સાથેનું જે જંક્શન થયું એને આપણે પીએન જંક્શન એવું કહેશું. આ તમે ટેક્સ્ટ બુકમાં પણ જોઈ શકશો. આ જે છે એને આપણે કહીએ છીએ ધાત્વિક જોડાણ. આ જે છે એ છે ધાત્વિક જોડાણ. આ જે છે એ પીએન જંક્શન ડાયોડ જે આપણે ગયા વખતે પીએન જંક્શન જોયું એ પ્રકારે છે. હવે એનો પરિપથ સંકેત આ અગત્યનો છે. પરિપથ સંકેત અથવા તો ટેક્સ્ટ બુકમાં એને સંજ્ઞા એવું કીધું છે, એટલે કન્ફ્યુઝન ન થાય એટલે મેં બંને શબ્દો લખું છું. પરિપથ સંકેત જે છે એ ડાયોડનો કંઈક આવો છે. એક ટ્રાયેંગલ આમ, અને એની સાથે એક અહીંયા ઊભી લાઈન, આ એક જોડાણ અને અહીંયા આ બીજું જોડાણ. આ જે ટ્રાયેંગલ છે
એ પી પ્રકારનો અર્ધવાહક છે અને આ જે ઊભી લાઈન દોરેલી છે આ એ એન પ્રકારનો અર્ધવાહક છે એમ દર્શાવે છે અને આ એ છેડાઓ જોડવા માટેનો ટર્મિનલ્સ છે. હવે અહીં આ જે તીર છે આ આ તમે જે જુઓ છો આ તીરની દિશા હમણાં આપણે પણ ચર્ચા કરીએ છીએ જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય. એ ફોરવર્ડ બાયસ શું છે એ હું તમને હમણાં કહું. ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. એટલે જુઓ આ જે તીર છે એ દિશામાં છે કે જ્યાં ડાયોડ ફોરવર્ડ બાયસમાં જોડ્યો હોય ત્યારે તેનો રૈવાજિક પ્રવાહ જે દિશામાં હોય એટલે કે પી થી એન તરફ એ આપણે ફોરવર્ડ બાયસ કનેક્શન જોઈએ ત્યારે આપણે એની ચર્ચા કરશું. તો ફરીથી આટલો નાનો છે પણ અગત્યનો પોઈન્ટ છે એની ચર્ચા કરી લઈએ. ગયા વખતે આપણે જોયું હતું પીએન જંકશન શું છે, કેવી રીતે નિર્માણ થાય અને ડેપ્લેશન લેયર શું છે. હવે એ પીએન જંકશનમાં એક પી પ્રકારનો અર્ધવાહક હોય, એક એન પ્રકારનો અર્ધવાહક હોય અને આ જે છે એ જંકશન નજીકનું ડેપ્લેશન સ્તર થયું. પણ આને જો આપણે બેટરી સાથે કનેક્ટ કરવો હોય તો એની સાથે મેટલિક કનેક્શન હોવું જોઈએ એટલે કે ધાત્વિક જોડાણ હોવું જોઈએ. તો એન સાથે એક ધાત્વિક જોડાણ કરી શકે એવો એક વિભાગ જોડી દીધો અને પી સાથે એવો એક વિભાગ જોડી દીધો. તો આજે આખી રચના બને એ રચનાને આપણે નામ આપ્યું છે પીએન જંકશન ડાયોડ. ડાયોડ એટલા માટે કેમ કે ડાય એટલે બે, એક પી અને એક એન, અને ઓડ એટલે ધ્રુવો કેમ કે આપણે બેટરી જોડીએ તો એક પોઝિટિવ ટર્મિનલ અને એક નેગેટિવ ટર્મિનલ જોડવાનો હોય એટલે આ ડિવાઇસ જે છે, સાધન જે બને જેનો આપણે પરિપથમાં ઉપયોગ કરી શકીએ એને આપણે નામ આપ્યું છે ડાયોડ, પીએન જંકશન ડાયોડ. હવે એ ડાયોડ જે છે એનો પરિપથ સંકેત, જેમ કે આપણે કેપેસિટર, અવરોધ બધાના પરિપથ સંકેતો ભણી ગયા છીએ એમ ડાયોડનો પરિપથ સંકેત એક ત્રિકોણ દોરવાનું અને એની સાથે જ્યાં ત્રિકોણ પૂરું થાય ત્યાં એક ઊભી લાઈન અને બે કનેક્શન્સ. એમાં જે ઊભી લાઈન જે છે એ એન પ્રકારનો અર્ધવાહક છે એમ દર્શાવે છે. જે ત્રિકોણિયું છે એ પી પ્રકારનો અર્ધવાહક છે એમ દર્શાવે છે. અને ત્રિકોણની જે દિશા છે એ જ્યારે ડાયોડ ફોરવર્ડ બાયસમાં જોડેલો હોય ત્યારે ડાયોડમાંથી વહેતો રૈવાજિક પ્રવાહ જે દિશામાં હોય એ દિશા દર્શાવે છે. તો આટલો સેક્શન જે છે એ અગેઇન ઇમ્પોર્ટન્ટ. હવે આપણે ડાયોડના જોડાણ જોઈએ. તો અહીંયા જ હું લખું છું બાજુમાં ડાયોડના જોડાણ. તો ડાયોડના જોડાણ જે છે એ બે પ્રકારના છે. એક ફોરવર્ડ બાયસ અને બીજું રિવર્સ બાયસ. રિવર્સ બાયસ. અને જ્યારે બેટરી ન જોડી હોય ત્યારે એને અનબાયસ એવું કહેશું. બેટરી જોડેલી હોય ત્યારે બાયસ છે એમ કહેશું. ફોરવર્ડ બાયસ જોડાણમાં પી અર્ધવાહક ને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલા હોય. એટલે પી સાથે પોઝિટિવ, એન સાથે નેગેટિવ જોડેલા હોય. પી સાથે પોઝિટિવ, એન સાથે નેગેટિવ એમ યાદ રાખવાનું. તો એવા જોડાણને આપણે ફોરવર્ડ બાયસ જોડાણ એવું કહેશું. રિવર્સ બાયસમાં પી પ્રકારનો જે અર્ધવાહક છે એને આનાથી ઊંધું બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન પ્રકારનો જે અર્ધવાહક છે એને બેટરીના ધન ધ્રુવ સાથે જો જોડવામાં આવે તો જે જોડાણ છે એને રિવર્સ બાયસ કહેશું.
અને ફોરવર્ડમાં કઈ રીતે પીએન જંક્શન કામ કરે કે ડાયોડ કામ કરે અને રિવર્સ બાયસમાં કામ કેવી રીતે કરે એની આપણે વિસ્તૃત ચર્ચા નેક્સ્ટ જે ટોપિક છે એટલે કે આજનો જે આપણો ટોપિક છે એમાં કરવાના છીએ. તો પહેલા આપણે ફોરવર્ડ બાયસ જોશું અને પછી એક્ઝેક્ટ એનું ઓપોઝિટ છે એ રિવર્સ બાયસ જોશું. જેમ આપણે પી અને એન પ્રકારના અર્ધવાહકો જોયા એવી જ રીતે ફોરવર્ડ અને રિવર્સ બાયસ કનેક્શન્સ જંક્શન કનેક્શન્સ છે એ જોવાના છે. તો આપણો પહેલો ટોપિક છે એ જોઈએ, એ છે ફોરવર્ડ બાયસ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 479 પર 479 પર અર્ધવાહક ડાયોડ 14.6 ટોપિક આપ્યો છે. એનો 14.6.1 ટોપિક જે છે એ છે ફોરવર્ડ બાયસની અસર હેઠળ પીએન જંક્શન અથવા તો પીએન જંક્શન ડાયોડ એવો ટોપિક જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. 479 480 બે પર આ ટોપિક આપેલા છે. તો આપણે જેમ જોયું એમ હું લખું છું ફરીથી, જ્યારે પીએન જંક્શન ડાયોડ અથવા તો ખાલી ડાયોડ એમ બોલો તો પણ ચાલશે. અત્યારે હું પીએન જંક્શન ડાયોડ એવું લખું છું. પીએન જંક્શન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે તે ફોરવર્ડ બાયસ છે એમ કહેવાય. એટલે પી પ્રકારનો અર્ધવાહક ધન ધ્રુવ સાથે અને એન પ્રકારનો અર્ધવાહક ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે તે ફોરવર્ડ બાયસ જોડાણમાં છે એમ કહેવાય. હવે આપણે એવું જોડાણ જે છે એને હું દર્શાવું તો આ પીએન જંક્શન છે, આ બંને વચ્ચેનું સેપરેશન, આ જે છે એ ડેપ્લેશન લેયર, અહીંયા નેગેટિવ, અહીંયા પોઝિટિવ અને આ જે છે એ પી પ્રકારનો અર્ધવાહક છે, આ એન પ્રકારનો અર્ધવાહક છે. હવે એની સાથે આપણે બેટરી જોડી છે. આ બેટરી એવી રીતે જોડી છે કે પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો પોઝિટિવ જોડાણમાં આવે. આ બેટરી છે, તમે જાણો છો એમ આ પોઝિટિવ છેડો છે, આ નેગેટિવ છેડો છે. તો બેટરીના વોલ્ટેજ ધારો કે વી છે. તો બેટરીનો પોઝિટિવ જે છે એ પી સાથે અને નેગેટિવ જે છે એ એન સાથે જોડાણમાં આવે તો આ ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે એમ કહેવાય. હવે આ સ્થિતિમાં તમે જુઓ તો હવે તમે યાદ કરો કે અહીંનું જે સ્થિતિમાન છે આ ડેપ્લેશન લેયરની પહોળાઈ W છે આપણે જોયું હતું એમ, અને આ બે વચ્ચેનું પોટેન્શિયલ V0 છે અને V0 જે છે એને આપણે પોટેન્શિયલ બેરિયર કહીએ છીએ. V0 એ બેરિયર પોટેન્શિયલ અને સિલિકોન માટે યાદ કરાવી દઉં 0.7 વોલ્ટ છે અને જર્મેનિયમ માટે એ 0.3 વોલ્ટ છે. હવે આમાં તમે જોઈ શકો છો એમ આ ધારો કે આ જંક્શનને આપણે બેટરીની જેમ લઈએ કેમ કે ત્યાં સ્થિતિમાન તો છે જ તે,
તો આ છેડો પોઝિટિવ થયો અને આ છેડો છે નેગેટિવ થયો. તો આ અને બાહ્ય બેટરી તમે જુઓ, આ V0 વોલ્ટેજ વાળી બેટરી ગણી શકાય અને આ જે છે એ V વોલ્ટ વાળી બેટરી ગણી શકાય. તો એ બંને બેટરીઝ જે છે એ આ પોઝિટિવ સાથે નેગેટિવ, નેગેટિવ સાથે પોઝિટિવ, એટલે બંને બેટરીઓ જે છે એ વિરોધક જોડાણમાં આવે એમ કહેવાય. એટલે કે જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ કનેક્શન આપવામાં આવે ત્યારે બાહ્ય બેટરીનું સ્થિતિમાન અને બેરિયર પોટેન્શિયલ પરસ્પર વિરુદ્ધ દિશામાં અથવા તો વિરોધક સ્થિતિમાં હોવાથી પરિણામી સ્થિતિમાન ઘટે. એટલે પરિણામી કેટલું થશે? V માઇનસ V0. V ધારો કે 10 વોલ્ટ હોય તો આ 0.7, આ તો ફિક્સ જ છે. તો આ ટોટલ વોલ્ટેજ 10 માઇનસ 0.7 સિલિકોનનો ડાયોડ હોય તો 9.3 વોલ્ટ જેટલું થશે. એટલે ટૂંકમાં બેરિયર પોટેન્શિયલ છે એ ઓછું થાય અથવા તો ટોટલ પોટેન્શિયલ જે છે એ ઓછું થાય. એટલે આપણે એને એમ લખશું, જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ આપવામાં આવે એટલે લગાડવામાં આવે ત્યારે બેટરીનું સ્થિતિમાન અને બેરિયર પોટેન્શિયલ વિરુદ્ધ સ્થિતિમાં હોવાથી પરિણામી સ્થિતિમાન ઘટે છે. આમ ફોરવર્ડ બાયસમાં જંક્શનનું કુલ સ્થિતિમાન V માઇનસ V0 થાય. આ કારણે એમ કહી શકાય કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે અને બેરિયરની ઊંચાઈ ઘટે છે. એટલે તમે આ સ્થિતિમાં જો ડાયોડને જોડેલો હોય તો જે બેરિયરની પહોળાઈ આપેલા હતી એના કરતા ઓછી થાય. એટલે ધારો કે પોટેન્શિયલ બેરિયર જે છે એ ઘટ્યું. પહેલા જે W હતું એ હવે જે આમે ગ્રીન કલરનો સેક્શન દેખાડ્યો છે એટલું જ બેરિયર પોટેન્શિયલ થાય. હવે એવું થાય તો શું થાય? તો આપણે જો આપણો આલેખ જૂનો જે હતો એ પ્રમાણે જોઈએ તો અહીંનું સ્થિતિમાન આમ છે. આ વધારે સારી રીતે મેં મટીરિયલમાં આપેલું છે, કેમ કે ટેક્સ્ટબુકમાં એટલું સરસ રીતે નથી આપ્યું. પણ જૂની સ્થિતિમાં આપણું પોટેન્શિયલ બેરિયર જે છે એ આમ હતું. આલેખ જો દોરીએ તો અહીંયાથી સ્થિતિમાન કોન્સ્ટન્ટ, એવી રીતે આ સ્થિતિમાન કોન્સ્ટન્ટ અને આ આપણું પોટેન્શિયલ બેરિયર હતું. અને આ જે ડિફરન્સ હતો એ V0 જેટલો હતો. બરાબર છે. હવે જ્યારે આપણે V વોલ્ટેજ લગાડીએ ત્યારે બેરિયરની ડેપ્લેશન લેયરની પહોળાઈ ઘટે. એટલે હવે એ પરિણામી જે છે એ આમ થશે. આ જે છે આ હવે પહોળાઈ ઘટી ગઈ. આટલું જે છે એ થશે V માઇનસ V0. કેમ કે આટલો જે છે એ ઘટાડો થયો. એ ઘટાડો છે એ કોના કારણે થયો? બાહ્ય વોલ્ટેજ લગાડ્યા એટલે. આ ખાસ યાદ રાખજો.
ડેપ્લેશન જ્યારે ડાયોડને ફોરવર્ડ બાયસ જોડાણ આપ્યું હોય ત્યારે ફોરવર્ડ બાયસમાં બેટરીનું સ્થિતિમાન અને બેરિયર પોટેન્શિયલ વિરોધક સ્થિતિમાં હોવાથી પોટેન્શિયલ જે છે એ કુલ એ ઘટાડો થાય. ઘટાડો થવાના લીધે શું થાય તો કે ઘટાડો થવાના લીધે ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે અને બેરિયર જે છે એની ઊંચાઈ એમાં ઘટાડો થાય અને આ જે વિસ્તાર છે આ આલેખ જે છે એમાં આપણે રજૂ કર્યું છે. આ મુખ્ય પોઈન્ટ ફોરવર્ડ બાયસ જોડાણનો એ આ છે. હવે જો બેટરીના વોલ્ટેજ વધારવામાં આવે તો પ્રવાહ વધે છે, પરંતુ 0.7 વોલ્ટ કે 0.3 વોલ્ટ જર્મેનિયમના કિસ્સામાં સુધી પ્રવાહમાં નોંધપાત્ર વધારો થતો નથી. હવે એનું કારણ તમને કહી દઉં. ધારો કે આ બેટરીમાંથી ઇલેક્ટ્રોન અહીં આવે છે, અહીં નીકળ્યો આમ, એ અહીંયા એન માં દાખલ થઈ જંકશન સુધી પહોંચ્યું. હવે જંકશન ક્રોસ કરવા માટે એની પાસે મિનિમમ એનર્જી આટલી હોવી જોઈએ, 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે ધારો કે આ બેટરીના વોલ્ટેજ 0.2 વોલ્ટ છે, તો આની પાસે ઉર્જા કેટલી હોય, 0.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. તો એ જંકશન ક્રોસ કરી અને પી માં નહીં દાખલ થાય, બેટરીમાં પાછો નહીં આવી શકે, એટલે પ્રવાહ વહે નહીં અથવા તો નહીવત વહેશે. પણ જેવું વધતા વધતા સ્થિતિમાન 0.8 કરી નાખ્યું તો હવે એની પાસે એટલી એનર્જી છે કે જંકશન ક્રોસ કરી અહીંયા જઈ શકે અને બેટરીમાંથી પ્રવાહ જે છે ડાયોડમાં થઈ અને વહે. તો 0.7 વોલ્ટથી વધારે વોલ્ટેજ હોય તો તમે જુઓ છો એમ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે, જુઓ અહીંથી આમ ગયો, ત્યાંથી એન માં દાખલ થયો અને એન માંથી પી વિભાગમાં. આ જે છે એ ઇલેક્ટ્રોનની ગતિ થઈ. તો આપણને ખબર છે કે જો ઇલેક્ટ્રોન આમ ગતિ કરતો હોય તો રૈવાજિક પ્રવાહ જે છે એ આમ ગતિ કરે, આમ વહે, રૈવાજિક પ્રવાહ આઈ. ફોરવર્ડ બાયસ છે અત્યારે એટલા માટે. તો એ ક્યાંથી ક્યાં તરફ છે તમે જોઈ શકો છો એમ પી થી એન તરફ. એટલે આપણે જે અહીંયા સંકેત જે છે એમાં એવું લખ્યું છે કે તીરની દિશા ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે રૈવાજિક પ્રવાહની દિશામાં છે અને ફોરવર્ડ બાયસમાં રૈવાજિક પ્રવાહ પી થી એન તરફ વહે. ક્યારે? જ્યારે બેટરીના વોલ્ટેજ બેરિયર પોટેન્શિયલ કરતા વધુ હોય ત્યારે. હવે બીજું એમાં ને એમાં લખજો, ફોરવર્ડ બાયસ ની લાક્ષણિકતા નો અભ્યાસ કરવા માટે નો પરિપથ નીચે હું દોરું છું પછી દર્શાવેલ છે. હવે જુઓ આ બહુ અગત્યનું છે. કોઈ પણ સેમિકન્ડક્ટર ડિવાઇસ માટે, આમ તો ઇન જનરલ કોઈ પણ ડિવાઇસ માટે લાક્ષણિકતા આ શબ્દ બહુ અગત્યનો છે. કેરેક્ટરિસ્ટિક્સ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ. કોઈ પણ ડિવાઇસની લાક્ષણિકતા એટલે તેના માટે આઈ વિરુદ્ધ વી નો આલેખ. એટલે કે જુદા જુદા પ્રવાહ માટે અથવા તો જુદા જુદા વોલ્ટેજ માટે પ્રવાહ કેટલો છે અથવા તો આપેલા પ્રવાહ માટે વોલ્ટેજ કેટલો છે એની માહિતી આપતો આલેખ એને જે તે ડિવાઇસ, સેમિકન્ડક્ટર ડિવાઇસની લાક્ષણિકતા કહેશું. એટલે આ શબ્દ તમારે યાદ રાખવાનો. જૂના સિલેબસમાં ટ્રાન્ઝિસ્ટર પણ હતું, સોલાર સેલ આપણે આવશે, ઝેનર ડાયોડ આવશે, એલઈડી આવશે. એ બધાની લાક્ષણિકતા એવું લખેલું છે. લાક્ષણિકતા એટલે બીજું કાંઈ નહીં પરંતુ તેના માટે આઈ વિરુદ્ધ વી નો આલેખ. હવે આપણે જે અહીંયા ઉપર ચર્ચા કરી આ તો થિયોરોટિકલ ચર્ચા હતી કે ફોરવર્ડ બાયસ કોને કહેવાય અને ફોરવર્ડ બાયસમાં જોડાણ થાય તો શું થાય, ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે, ઊંચાઈ
પહોળાઈ ઘટે, બેરિયરની ઊંચાઈ ઘટે અને પ્રવાહ મળે. તો એ બધાનું પ્રેક્ટિકલ વેરિફિકેશન કરવું હોય તો આ પ્રયોગ તમારે કરવાનો છે. અને આ તમારે પ્રાયોગિક બુકમાં છેલ્લા જે પ્રયોગો છે એમાં પણ આવે છે, ફોરવર્ડ અને રિવર્સ લાક્ષણિકતાનો અભ્યાસ પીએન જંકશન ડાયોડ અને ઝેનર ડાયોડ માટે. એટલે આ જે અત્યારે હું તમને કરાવું છું એ પ્રેક્ટિકલમાં પણ કામ લાગશે. એટલે જે લોકો જે વિદ્યાર્થીઓ નાટાની પ્રિપરેશન કરે છે એમને ખ્યાલ હશે કે એમને પ્રેક્ટિકલના પણ માર્ક્સ જે છે એ ગણાય છે. તો એ ખાસ ધ્યાન આપજો, કેમ કે જો તમે આ લાક્ષણિકતા અહીંયા ફોરવર્ડ રિવર્સ સમજી લેશો તો ત્યાં પ્રેક્ટિકલ કરવો જે છે એ તમને ખૂબ સહેલો પડશે. અને જે ગ્રાફ હું તમને અહીંયા કરાવીશ એ જ ગ્રાફ તમારે ત્યાં પ્રાયોગિક રીતે મેળવવાનો આવશે. તો સૌથી પહેલા આપણે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા કરવા માટેનો પ્રયોગ જે છે એની ગોઠવણ હું તમને દેખાડી દઉં. હવે એમાં કાંઈ છે નહીં. આઈ વિરુદ્ધ વી નો આલેખ દોરવો હોય તો તમારી પાસે આઈ માપવા માટેનું સાધન, વી માપવા માટેનું સાધન હોવું જોઈએ. તો પહેલા હું ડાયોડ દોરી દઉં. આ પીએન જંકશન ડાયોડ. હવે આ સંકેત તમારે યાદ રાખી લેવાનો. આ પીએન જંકશન ડાયોડ, આ પી અર્ધવાહક, આ એન અર્ધવાહક. હવે એની સાથે આપણે બેટરી એવી રીતે જોડવાની કે પી સાથે પોઝિટિવ ને એન સાથે નેગેટિવ હોય. આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપવા માટે ડાયોડને સમાંતર વોલ્ટેજ માપક સાધન અહીં જોડશું. એ વોલ્ટેજ માપક સાધન એનું નામ છે વોલ્ટમીટર. વોલ્ટમીટર જે છે એ આપણે જોડી દીધું, એનો સંકેત વી છે, એ આપણને આપશે. અને ડાયોડમાંથી વહેતો પ્રવાહ માપવા માટે પ્રવાહ માપક સાધન એની સાથે શ્રેણીમાં જોડીએ. એટલે આ પ્રવાહ માપક સાધન આ જે છે એ મિલી એમીટર, એમ એ મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહમાં વહેશે. એટલે આ જે છે એ અહીં એક સ્વિચ મૂકી દેશું ચાલુ બંધ કરવા માટે. અને આને આપણે એવી રીતે જોડીએ કે જેથી પી સાથે બેટરીનો પોઝિટિવ જોડાણમાં હોય. તો આ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો અભ્યાસ કરવા માટેનો પરિપથ થઈ ગયો. અહીં ખાસ યાદ રાખજો, જે બેટરી જે છે એ વેરિયેબલ લેશું. એ બેટરી વેરિયેબલ એટલા માટે લેશું કેમ કે આપણે વોલ્ટેજ બદલતા જઈ અને પ્રવાહ જે છે એનું માપન કરવું છે. તો હવે આપણે આ પી સાથે પોઝિટિવ, એન સાથે નેગેટિવ, એટલે આ બેટરી જોડી છે એકચ્યુઅલી, પણ વોલ્ટમીટર એમીટરનો ઉપયોગ પ્રવાહ અને વોલ્ટેજ માપવા માટે. તો જનરલી પ્રયોગ આવી રીતે કરશું કે અહીંયા આગળ ધારો કે આપણે બેટરીના વોલ્ટેજ વી લઈએ, અહીંયા આગળ આઈ લઈએ. આઈ જે છે મિલી એમ્પિયરમાં હશે, વી જે છે વોલ્ટમાં હશે. આ તમને પ્રાયોગિક પ્રયોગ કેવી રીતે કરવાનો એ જ તમને સમજાવું છું. વોલ્ટમાં 0.0 પહેલું રીડિંગ કે જ્યારે બેટરીના વોલ્ટેજ શૂન્ય હોય, પછી 0.1, 0.2, 0.3 એમ આગળ વધારતા જવાના. અને એ તમે અહીંથી ફેરફાર કરો, 0.1 થયું, 0.3 થયું, કેવી રીતે ખબર પડે? એ વોલ્ટમીટરમાં. એટલે વોલ્ટમીટર પહેલા શૂન્ય હશે, પછી આ બેટરીને ફેરવી અને વોલ્ટમીટર 0 માંથી 0.1 પર લઈ જવાનું. એ 0.1 કરો ત્યારે ડાયોડમાં કેટલો પ્રવાહ પસાર થાય એ એમ્પિયરમાં અહીંયા તમારે રીડિંગ લઈ લેવાનું, જે કાંઈ પણ આવે. આ પહેલું રીડિંગ, બીજું રીડિંગ, ત્રીજું રીડિંગ, ચોથું રીડિંગ, એમ 0.1, 2, 3, 4, 5, 6 માટે તમારે વોલ્ટમીટરમાં સેટ કરતા જવાનું. અને એને અનુરૂપ એમીટરના રીડિંગ જે છે એ લેવાના. એ રીડિંગ તમને અહીંયા મળશે. તો ફોરવર્ડ બાયસમાં જો આપણે આલેખ દોરીએ તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો આલેખ જે છે એ આવો થશે. આ અક્ષ જે છે એ આઈ ની અક્ષ છે, જે આપણે મિલી એમ્પિયરમાં લેવાના છીએ. આ વોલ્ટ છે, એ આપણે વોલ્ટેજ છે એ વોલ્ટમાં લેશું. અહીંયા ધારો કે 0.2 નો ડિફરન્સ રાખીએ, 0.4, 0.6, 0.8, 1.0, 1.2. બરાબર. અહીંયા તો રેન્ડમ ગમે તે હશે. હું અહીંયા 20 મિલી એમ્પિયરનો ગેપ રાખું છું. 20, 40, 60,
80 અને 100, બરાબર છે. તો હવે આપણે જાણીએ છીએ એમ, જો આ સિલિકોનનો બનેલો ડાયોડ હોય તો સિલિકોન માટે બેરિયર પોટેન્શિયલ 0.7 વોલ્ટ છે, જર્મેનિયમ માટે બેરિયર પોટેન્શિયલ 0.3 વોલ્ટ છે. આપણે સિલિકોનનો બનેલો ડાયોડ છે એમ લઈએ તો બેટરીના વોલ્ટેજ 0.1 થી 0.7 સુધીના હોય ત્યાં સુધી એમીટર પ્રવાહ નહીં બતાવે, કેમ કે કોઈ પણ ઇલેક્ટ્રોન બેટરી ક્રોસ કરી જંકશન ક્રોસ કરી અને બેટરીમાં પાછા નથી આવતા. કેમ કે પ્રવાહ ક્યારે મળવાની શરૂઆત થાય, જ્યારે બાહ્ય સ્થિતિમાન જે છે એ પોટેન્શિયલ બેરિયર કરતા વધુ હોય તો. એટલે તમે સ્ટાર્ટિંગમાં જુઓ 0 થી શરૂ કરો તો વોલ્ટેજ વધતા જાય પણ પ્રવાહ લગભગ શૂન્ય જ મળશે. આ 0.7 છે. જેવું 0.7 ની નજીક આવે એટલે સહેજ પ્રવાહ વધશે, સોરી, સહેજ પ્રવાહ વધશે અને પછી પ્રવાહમાં વધારો થશે અને એક્સપોનેન્શિયલ ગ્રોથ કહીએ છીએ. તો આ જે આલેખ દોરેલો છે તમારી સામે, આ ડાયોડની આ જે રેડ કલરનો આલેખ છે આને જ આપણે કહીશું ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. તમને એમ પૂછે કે નીચેનામાંથી કયો આલેખ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા દર્શાવે છે, તો આલેખ જોવાનો. આ અમુકમાં આ ધારો કે 0.3 છે તો અમુકમાં આમે હશે, તો એ સાચો જ છે. આમ હોય એ સાચો છે, તો એ જર્મેનિયમનો બનેલો ડાયોડ હોય તો આ 0.3 વોલ્ટે આવું થાય અને સિલિકોનનો બનેલો હોય તો 0.7 વોલ્ટે આવું થાય. તો ડાયોડને ફોરવર્ડ બાયસમાં જ્યારે જોડીએ ત્યારે જે પ્રવાહ મળવાનો છે ખાસ યાદ રાખજો, મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ તમને મળશે, એટલે મિલી એમીટર લગાડેલું છે. અને શરૂઆતમાં 0 વોલ્ટથી શરૂ કરી અને જ્યાં સુધી બેરિયર પોટેન્શિયલ સુધી ન પહોંચે ત્યાં સુધી પ્રવાહમાં કોઈ વધારો થતો નથી વોલ્ટેજ વધવા સાથે, પણ જેવું બેરિયર પોટેન્શિયલ ક્રોસ કરે એટલે પ્રવાહમાં ચરઘાતાંકીય રીતે, અને એક્સપોનેન્શિયલ ગ્રોથ કહેવાય, ચરઘાતાંકીય રીતે પ્રવાહમાં વધારો થાય છે. હવે તમને એક બીજું યાદ કરાવી દઉં આની સાથે જ, તમને ત્રીજું ચેપ્ટર જ્યારે ભણાવ્યું ત્યારે તમને એવું કહેવામાં આવ્યું હતું ઓહમના નિયમ ભણ્યા પછી ઓહમના નિયમની મર્યાદાઓ છે. ઓહમના નિયમની મર્યાદામાં એક મુદ્દો એવો છે કે અમુક ડિવાઇસીસ એવી છે કે જેના માટે વી વિરુદ્ધ આઈ ના આલેખો સુરેખ હોતા નથી. જેમ કે ઓહમનો નિયમ એવું કહે છે કે વી વિરુદ્ધ આઈ નો આલેખ સુરેખ હોય અને એ આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતો હોય અને એનો ઢાળ જે છે એ અવરોધ જેટલો હોય એ તમે જાણો છો. હવે અહીંયા જો આપણે સેમિકન્ડક્ટર ડાયોડ જે છે એનો ઇલેક્ટ્રોનિક પરિપથ બનાવ્યો, એમાં બેટરી અને વોલ્ટમીટર એમીટર લગાડી અને પ્રાયોગિક અભ્યાસ કર્યો તો એ આલેખ ચરઘાતાંકીય મળ્યો, રેખીય નથી મળતો. એટલે આ ડાયોડને તમે ઓહમનો નિયમ છે એ લાગુ પાડી શકશો નહીં. આ મર્યાદામાં જે તમે ભણ્યા હતા આ એનું એક એક્ઝામ્પલ છે. ફરીથી ત્રીજા પ્રકરણની ઓહમના નિયમની મર્યાદાઓ જોઈ જજો, અગત્યનો પ્રશ્ન 2 માર્કમાં પૂછાય છે. અને એની સમજૂતી સામાન્ય રીતે 14મા પ્રકરણમાં જ્યારે ફોરવર્ડ રિવર્સ લાક્ષણિકતા ભણો, રિવર્સમાં પણ ગ્રાફ આપણને લિનિયર નહીં મળે. આ તમારી જાણકારી માટે. તો આ જે છે એ ડાયોડના પ્રવાહમાં ચરઘાતાંકીય રીતે અહીંથી વધારો થશે, એમ કે પછી બધા પ્રવાહ જે છે ઇલેક્ટ્રોન ફ્રીલી ફરી શકશે. તો રૈવાજિક પ્રવાહ તમે જુઓ છો એમ અહીંથી નીકળે, આમ જાય ડાયોડમાં, મેં તમને આ બીજી વાર કહું છું, ફોરવર્ડ બાયસમાં P2N એટલે જ આ તીરની નિશાની આમ છે, આમ જાય એમીટરમાં થઈ અને બેટરીમાં પાછો આવે. ડાયોડ માટે જ્યારે પ્રવાહમાં અચાનક વધારો થાય, જે વોલ્ટેજ માટે પ્રવાહમાં અચાનક વધારો થાય એ વોલ્ટેજ, એટલે આ વોલ્ટેજ જે છે આ વોલ્ટેજને આપણે કહીએ છીએ થ્રેશોલ્ડ અથવા કટ ઇન અથવા ની. ગોઠણ જેવો આનો શેપ છે, તમે જુઓ આમ, આમ ઉપરથી જુઓ તો ગોઠણ જેવો શેપ છે, એટલે ની અથવા તો કટિન અથવા તો થ્રેશોલ્ડ.
થ્રેશોલ્ડ નો મતલબ થાય ની શરૂઆત થવી, પ્રવાહ મળવાની જ્યારથી શરૂઆત થાય એ વોલ્ટેજને ની વોલ્ટેજ કહે છે. સામાન્ય રીતે વપરાતો શબ્દ જે છે એ છે થ્રેશોલ્ડ વોલ્ટેજ. એટલે ફરીથી થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ અથવા તો ની વોલ્ટેજ એટલે શું? તો કે ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસમાં જોડેલો હોય ત્યારે એ વોલ્ટેજ કે જ્યારથી પ્રવાહ મળવાની શરૂઆત થાય એને થ્રેશોલ્ડ અથવા કટ ઇન અથવા ની વોલ્ટેજ કહેવાય. સિલિકોન માટે સ્વાભાવિક છે થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.3 વોલ્ટ છે. આ તમે પ્રયોગશાળામાં સામાન્ય રીતે સિલિકોનનો ડાયોડ આપવામાં આવે છે તો એના માટે તમે સેમ આવો જ આલેખ મળશે અને એમાં જ્યાંથી પ્રવાહ વધવાની શરૂઆત થાય એ 0.7 વોલ્ટ જેટલો છે. હવે ડાયોડ જે છે એના માટે જે અવરોધ મેળવવાનો થાય, ડાયોડ માટેનો જે અવરોધ મેળવવાનો થાય એ અવરોધ જે છે એ જે V બાય I આલેખ ઉપરથી આપણે જેમ ઢાળ મેળવી અને મેળવીએ છીએ એમ નહીં મળી શકે, કેમ કે આ અવરોધ જે છે એ ફિક્સ નથી હોતો. એટલે ડાયોડનો આપણે આને આમ લખશું, ડાયોડનો ડાયનેમિક અવરોધ હવે જુઓ એને આપણે RD એવું કહેશું, કેમ કે સાદો અવરોધ જે છે જેમ કે તમને ધાતુ આપેલી હોય, લોખંડ છે સપોઝ, અને એનો અવરોધ ફિક્સ હોય ધાતુના કટકાનો, એ અવરોધ જે છે એને એનો સ્ટેટિક અવરોધ કહેવાય, સ્થિત અવરોધ. પણ ડાયોડ જે છે એનો આલેખ I વિરુદ્ધ V નો તમે દોરો કે V વિરુદ્ધ I નો દોરો તો એ આલેખ સુરેખ નથી. એટલે દરેક બિંદુએ આલેખનો ઢાળ સરખો નહીં હોય, એટલે આપણે એને ડાયનેમિક અવરોધ કહીએ છીએ. એ ડાયનેમિક અવરોધ મેળવવા માટે આલેખનો એક સુરેખ ગણી શકાય એવો એક ભાગ લેવાનો. એટલે ધારો કે હું એનો સ્પર્શક લઉં, આ ભાગ થયો, તો એ સ્પર્શક પરના કોઈ બે બિંદુઓ લીધા અને એના પરથી આપણે ઢાળ મેળવીએ તો આ ડેલ્ટા I મળશે અને આ ડેલ્ટા V મળશે. તો ડાયોડનો જે ડાયનેમિક અવરોધ છે RD એ થશે ડેલ્ટા V બાય ડેલ્ટા I, અથવા તો I વિરુદ્ધ V ના આલેખ એનો ઢાળ એનો વ્યસ્ત. પણ તમે જુઓ કે કોઈક જે છે એ ઢાળ આમ લે, સ્પર્શક આમ લે, કોઈક જે છે સ્પર્શક આમ લે, તો દરેક સ્પર્શક માટેનો ઢાળ જે છે જુદો જુદો હોય, એટલે કે અવરોધ જુદો જુદો હોય. એટલે આ જે છે એ શબ્દ અગત્યનો છે, એ છે ડાયનેમિક અવરોધ. ડાયનેમિક એટલા માટે કે આ જે આપણે આલેખ સુરેખા લીધી એનો જ આ ઢાળ છે. આ લઈ લ્યો તો એ ડાયનેમિક અવરોધ બદલાઈ જાય, આ લઈ લ્યો તો એ પણ બદલાઈ જશે. એટલે ડાયનેમિક અવરોધ આટલો થયો. અને ફોરવર્ડ બાયસ આ ખાસ યાદ રાખજો, ફોરવર્ડ બાયસમાં પ્રવાહ સહેલાઈથી વહે છે, તેથી ફોરવર્ડ બાયસમાં ડાયોડનો ડાયનેમિક અવરોધ ખૂબ ઓછો હોય. એટલે ઓહમના ક્રમમાં અમુક વખતે 100 ઓહમ કે 150 200 ઓહમની આજુબાજુ હોય, 0.1 કિલો ઓહમની આજુબાજુ આ અવરોધ હોય છે. અને એમાં ને એમાં આદર્શ ડાયોડ માટે RD ફોરવર્ડ બાયસમાં, ખાસ યાદ રાખજો, ફોરવર્ડ બાયસમાં 0 હોય છે. આદર્શ ડાયોડ હોય તો કોઈ અવરોધ ન થાય અને એ સ્થિતિમાં પ્રવાહ સહેલાઈથી વહે. એટલે ફોરવર્ડ બાયસમાં આદર્શ ડાયોડનો અવરોધ જે છે એ 0 હોય છે. આ આપણે MCQ અને દાખલાઓની ગણતરીઓ જ્યારે કરશું
ત્યારે એનો ઉપયોગ આવશે, એટલે એ યાદ રાખજો. તો આ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા અને એનો અભ્યાસ થયો. હવે નેક્સ્ટ જે છે એ આપણે જોવાનું છે એ છે રિવર્સ બાયસ લાક્ષણિકતા. તો નેક્સ્ટ ટાઇટલ આપો. રિવર્સ બાયસ. રિવર્સ બાયસ લાક્ષણિકતા જે છે એનો અભ્યાસ કરશું અને રિવર્સ બાયસ જોડાણનો અભ્યાસ કરશું. તો સૌથી પહેલા જે આપણે ભણી ગયા છીએ એ જ ફોરવર્ડમાં લખ્યું હતું એની જેમ જ હું લખું છું. જ્યારે પીએન જંક્શન ડાયોડને પીએન જંક્શન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે તે રિવર્સ બાયસ છે એમ કહેવાય. એટલે ફોરવર્ડ બાયસ કરતા ઉલટું છે, આપણે જેમ આગળ ચર્ચા કરીએ એમ. જ્યારે પીએન જંક્શનનો પી પ્રકારનો અર્ધવાહક છે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન પ્રકારનો અર્ધવાહક છે એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો એ ડાયોડ રિવર્સ બાયસમાં છે એમ આપણે કહી શકીએ. તો હવે રિવર્સ બાયસ જોડાણ આપણે જોઈ જઈએ. હવે આપણે ફોરવર્ડ બાયસ જોયું છે એટલે રિવર્સ બાયસ સમજવું અને ભણવું એ સહેલું પડશે. એક એમાં એક્સ્ટ્રા એડિશનલ પોઈન્ટ છે એ હું તમને પછી કરાવું છું. આ જંક્શન, આ પી, આ એન, ડેપ્લેશન સ્તર એ આટલું છે, આ નેગેટિવ, આ બાજુ જે છે એ બધા પોઝિટિવ, ડેપ્લેશન લેયરની પહોળાઈ ડબલ્યુ અને બેટરી આની સાથે આપણે એવી રીતે જોડી છે કે જેથી પી સાથે બેટરીનો ઋણ ધ્રુવ જોડાણમાં આવે અને એન સાથે બેટરીનો ધન ધ્રુવ જોડાણમાં આવે. તો આ જે કનેક્શન છે આ નેગેટિવ પી સાથે, પોઝિટિવ એન સાથે, તો આ જે કનેક્શન થયું એ કનેક્શન જે છે એને આપણે રિવર્સ બાયસ કહેશું. તો હવે આપણે જેમ પહેલા ફોરવર્ડ બાયસમાં જોયું હતું એનાથી વિરુદ્ધ થશે. રિવર્સ બાયસમાં બેટરીનું સ્થિતિમાન એટલે કે બેટરીના વોલ્ટેજ V અને બેરિયર પોટેન્શિયલ સહાયક સ્થિતિમાં હોય છે. આથી જંક્શન પાસેનું કુલ સ્થિતિમાન જેમ પહેલામાં ફોરવર્ડમાં V માઇનસ હતું એમ અહીંયા V પ્લસ V0 થાય. અને આવું થવાના લીધે આ કારણથી ડેપ્લેશન સ્તર, આ ખાસ યાદ રાખજો, ડેપ્લેશન સ્તર ની પહોળાઈ વધે છે અને બેરિયરની ઊંચાઈ વધે છે. એટલે જુઓ, ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે અને બેરિયરની ઊંચાઈ વધે, બેમાં વધારો થશે. કેવી રીતે આપણે જોઈએ
તો જો આ અને આ સહાયક સ્થિતિમાં હોય તો આ બેરિયર જે છે એ પહેલા હતું એના કરતા વધુ પહોળું થયું. એટલે પહેલા આપણે એવું જાણીએ છીએ કે જૂનું જે છે એ આલેખ આમ હતો. તો આ આપણો જૂનો આલેખ અને આ જે વોલ્ટેજનો ડિફરન્સ હતો એ V0 હતો, બેરિયર પોટેન્શિયલ. હવે આ બેરિયર જે છે એ પહોળું થયું. પહોળું થવાના લીધે હવે આ બેરિયરની ઊંચાઈ જે છે એ વધારે થઈ. સમજ્યું? તો આ જે છે એ થયું V પ્લસ V0. V0 તો હતું જ, એમાં V જે છે એ એડ થયું. તો હવે કેવું થશે કે જે ઇલેક્ટ્રોન N માંથી P માં જવા માંગતા હતા, પહેલા જે જવા માંગતા હતા, એ ફોરવર્ડ બાયસમાં એવું થયું કે એ બે બેટરીના સ્થિતિમાનના લીધે આનો ઘટાડો થયો. બેરિયર પોટેન્શિયલ ઘટ્યું એનો મતલબ શું કે હવે ઉર્જા સાથે ઇલેક્ટ્રોન N માંથી P માં દાખલ થઈ અને પ્રવાહ સહેલાઈથી પરિપથમાં વહેતો હતો. પણ આ તો હવે એવું થયું કે ઇલેક્ટ્રોનને પહેલા નહોતા જઈ શકતા જ્યારે બેરિયર હતું ત્યારે, ઈ બેરિયર વધારે થઈ. તો હવે તો કોઈ ઇલેક્ટ્રોન N માંથી P વિભાગમાં જઈ શકશે નહીં. પરંતુ તમે જુઓ છો એમ આ છેડો છે પોઝિટિવ થયો, બેટરીનો ધુંધ્રુ છે ત્યાં. પી વિભાગ જે છે એ પી વિભાગમાં માઇનોરિટી ઇલેક્ટ્રોન હશે. આપણે એવું જોયું હતું, મેજોરિટી તો પીમાં હોલ હોય પણ માઇનોરિટી ઇલેક્ટ્રોન હશે. આ ઇલેક્ટ્રોન જે છે એ આ સ્થિતિમાનથી આકર્ષાય અને જંકશન ક્રોસ કરી અને આમ જાય. ઇલેક્ટ્રોન P ટુ N જાય છે તો રૈવાજિક પ્રવાહ તમે જાણો છો એમ N ટુ P હશે. તો પહેલા કરતા ઉલટી દિશામાં પ્રવાહ મળે, પણ એ માઇનોરિટી ચાર્જ કેરિયરના લીધે મળતો હોવાથી એનું મૂલ્ય જે છે એ ખૂબ ઓછું હોય. એટલે આ સ્થિતિમાં જે પ્રવાહ વહે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હશે. ખાસ યાદ રાખજો બે વસ્તુ, બેટરીનું સ્થિતિમાન ફોરવર્ડ કરતા ઉલટું જોડ્યું, એટલે જો પહેલાને ધન લેતા હો તો આ સ્થિતિમાનને ઋણ લેવું પડે. અને બીજું, પ્રવાહ જે ફોરવર્ડમાં P2N વહેતો હતો એની બદલે રિવર્સમાં N2 P વહે અને એનું મૂલ્ય ખૂબ ઓછું હોય. ફોરવર્ડમાં મિલી એમ્પિયરના ક્રમનો હોય તો રિવર્સમાં એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે. અને એ તો જેટલા માઇનોરિટી ચાર્જ કેરિયર હોય એટલા જ ફર્યા કરશે. એટલે પ્રવાહ જે છે એનું મૂલ્ય ઓછું અને અચળ હોય. એટલે એ એક પોઈન્ટ અહીંયા હું લખું છું. આવું થવાથી એટલે પહોળાઈ, ડેપ્લેશન સ્તર વધે, બેરિયરની ઊંચાઈ વધે, થવાથી બેટરીના ઇલેક્ટ્રોન્સ સહેલાઈથી જંકશન પાર કરી શકતા નથી. પરંતુ P અને N વિભાગના માઇનોરિટી ચાર્જ કેરિયર, બંનેના માઇનોરિટી ચાર્જ કેરિયર ને લીધે પ્રવાહ વહે છે. આ પ્રવાહ નું મૂલ્ય માઇનોરિટીના લીધે છે એટલે ઓછું હોય, ખૂબ જ નાનું, એટલે કે ઓફ ધ ઓર્ડર ઓફ માઇક્રો એમ્પિયર હોય છે. અને તેની દિશા ફોરવર્ડમાં એટલે ફોરવર્ડ બાયસમાં વહેતા પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય છે. વિરુદ્ધ દિશામાં હોય છે. અને આ માટે આપણે લાક્ષણિકતાનો અભ્યાસ કરવો હોય તો રિવર્સ બાયસ લાક્ષણિકતા નો પ્રાયોગિક અભ્યાસ કરવાની ગોઠવણ નીચે દર્શાવેલ છે.
નીચેની આકૃતિમાં દર્શાવેલ છે અથવા તો નીચે દર્શાવેલ છે. તો એ આપણે જોઈ જઈએ. કયું જે ફોરવર્ડ બાયસનો પરિપથ હતો એ જ આપણે દોરશું. આ ડાયોડ, એમાં આ વિભાગ જે છે એ પી, આ વિભાગ છે એ એન. પી અને એન એની સાથે સમાંતરમાં એક વોલ્ટમીટર, આ વોલ્ટમીટર જે વોલ્ટેજ વી માપશે. શ્રેણીમાં એક એમીટર, પ્રવાહ માપક સાધન. આ પ્રવાહ માપક સાધન જે છે ખાસ યાદ રાખજો માઇક્રો એમીટર છે, એટલે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માપશે. અને એની સાથે એક બેટરી, એવી રીતે કે જેથી પી સાથે નેગેટિવ અને એન સાથે પોઝિટિવ જોડાણમાં હોય. અહીંયા એક કી એટલે કે સ્વિચ, અને આ બેટરી પણ વેરિયેબલ હશે કે જેના માટે પ્રયોગ સેમ કરવાનો છે જેમ આપણે ફોરવર્ડ બાયસમાં કર્યો હતો એ જ રીતે. એટલે તમે જુઓ છો એમ બેટરીના પ્રવાહ જે છે એ પોઝિટિવમાંથી નીકળે અને આમ જાય, એટલે એન ટુ પી તરફ પ્રવાહ વહે છે ફોરવર્ડ બાયસની વિરુદ્ધ દિશામાં. ઓકે, હવે આના માટે પણ સેમ બેટરીના વોલ્ટેજ જે હોય વી ધારો કે કહીએ તો એ વી વોલ્ટમાં હશે અને પ્રવાહ જે મળે એ માઇક્રો એમ્પિયરમાં હશે. એમાં તમે વી 1 2 3 4 એમ વોલ્ટ લેતા જાઓ, એને અનુરૂપ પ્રવાહ નોંધતા જાઓ અને એનો આલેખ દોરો. એટલે એ આલેખ જે મળે એ આલેખ એ રિવર્સ બાયસમાં જોડેલા ડાયોડની લાક્ષણિકતા થઈ. તો એ આલેખ આપણે આવી રીતે દોરશું. બરાબર તમે અહીં સમજજો. પહેલા કરતા વોલ્ટેજ ઉલટા છે એટલે ઋણ એક્સ અક્ષ ઉપર આપણે વોલ્ટ લેશું, વી વોલ્ટેજ. અને પ્રવાહ જે છે એ પણ પહેલા કરતા ઉલટો છે એટલે ઋણ વાય અક્ષ ઉપર આપણે પ્રવાહ લેશું, આઈ માઇક્રો એમ્પિયર. બરોબર છે. અને આ આલેખ જે છે એ ત્રીજા ચરણમાં આવશે. બંને અક્ષો ફોરવર્ડ બાયસની સાપેક્ષમાં ઋણ છે એટલા માટે. તો અહીંયા પ્રવાહ જે છે વોલ્ટેજ એ ધારો કે 40 60 80 100 140 એમ તમે લ્યો. 1 2 3 4 લો તોય વાંધો નથી. સામાન્ય રીતે 1 થી 15 વચ્ચે હોય છે, બુકમાં આમ આપ્યું છે એટલે આપણે આમ લઈએ છીએ. અને આ ધારો કે 10 20 30 40 માઇક્રો એમ્પિયર એમ લો. તો આપણે જાણીએ છીએ એમ વોલ્ટેજ તમે વધારતા જાઓ એમ પ્રવાહ મળશે, પણ પ્રવાહ ખૂબ નજીવો હશે. એટલે આલેખ આવો મળશે, અચળ પ્રવાહ, અને પછી આમ થશે. આ આખી જે ઘટના છે શું છે એ હું તમને ઝેનર ડાયોડ વખતે ડિટેલમાં કરાવીશ, પણ આલેખ જે છે એ આવો મળશે. આ જે છે તમે જુઓ છો એમ આ વોલ્ટેજ જે છે ત્યાં પ્રવાહ જે છે એ પહેલા આટલો હતો, ત્યાં સડનલી વધી અને આટલો થઈ જાય. એટલે પ્રવાહમાં અચાનક અને ઝડપથી વધારો થાય. જે વોલ્ટેજ માટે આવું થાય એ વોલ્ટેજને આપણે નામ આપ્યું છે બ્રેક ડાઉન વોલ્ટેજ. એને VBR એવું ટેક્સ્ટ બુકમાં કીધું છે. BR એટલે બ્રેકડાઉન. એના માટે બ્રેકડાઉન મિકેનિઝમ આખું શું છે, શા માટે બ્રેકડાઉન થાય અને કેમ અમુક વોલ્ટેજે પહોંચતા અચાનક પ્રવાહમાં ઝડપથી વધારો થાય, એની ચર્ચા આપણે ઝેનર ડાયોડ જ્યારે ભણીએ ત્યારે કરવાના છીએ. એટલે અત્યારે ખાલી એટલું યાદ રાખો કે જે વોલ્ટેજ માટે પ્રવાહના મૂલ્યમાં ઝડપથી વધારો થાય રિવર્સ બાયસ જોડાણમાં, એ વોલ્ટેજને આપણે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ અથવા તો ખાલી બ્રેકડાઉન વોલ્ટેજ એવું કહેશું. તો આ જે છે એ એની રિવર્સ લાક્ષણિકતા છે. આમાં પણ આપણે એવું લખી શકીએ ડાયનેમિક અવરોધ. આમાં તમને સુરેખા જેવું દેખાતું નથી, પણ આર ડી જો માપવામાં આવે તો એ સેમ જ ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ તરીકે માપવાનો
અગત્યનું આ છે, રિવર્સ બાયસમાં પ્રવાહનું મૂલ્ય ખૂબ ઓછું હોવાથી રિવર્સ ડાયનેમિક અવરોધ તો કોમન છે, પણ રિવર્સ બાયસમાં નું મૂલ્ય ખૂબ વધારે એટલે કે મેગા ઓમ ના ક્રમમાં હોય છે. એટલે 200 મેગા ઓમ, 20 મેગા ઓમ, 30 મેગા ઓમ એટલો અવરોધ હોય. અને આદર્શ ડાયોડ માટે રિવર્સ બાયસ વોલ્ટેજ આદર્શ ડાયોડ માટે રિવર્સ ડાયનેમિક અવરોધ અનંત, પેલામાં શૂન્ય હતો તો અહીંયા અનંત લેવામાં આવે છે. આ પણ એમસીક્યુ અને દાખલા માટે અગત્યનું કે ડાયોડ જ્યારે રિવર્સ બાયસમાં હોય ત્યારે એ ડાયોડનો અવરોધ જે છે એ આપણે અનંત લઈએ છીએ. તો આ જે છે એ ડાયોડની રિવર્સ લાક્ષણિકતા અને એનો અભ્યાસ હતો. હવે આપણે બંને આકૃતિઓ એક સાથે દોરવાની છે. આને આપણે કહેશું પી એન જંક્શન ડાયોડની લાક્ષણિકતા વક્ર. ઇમ્પોર્ટન્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ, આ તમને ભવિષ્યમાં પણ ખૂબ કામ લાગવાનું છે. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. આ એક્સ અક્ષ ઉપર વી વોલ્ટમાં, અહીંયા પણ વી વોલ્ટમાં. આ આઈ મિલી એમ્પિયર ફોરવર્ડ બાયસ માટે, આ આઈ માઇક્રો એમ્પિયર રિવર્સ બાયસ માટે. અને લાક્ષણિકતા વક્ર જે છે એ આવો આવશે. ફોરવર્ડ બાયસ માટે લાક્ષણિકતા વક્ર આમ, અને રિવર્સ બાયસ માટે લાક્ષણિકતા વક્ર આમ થયો. આ જે વોલ્ટેજ છે એને આપણે કહીએ છીએ થ્રેશોલ્ડ વોલ્ટેજ. અને આ જે વોલ્ટેજ છે જ્યારે પ્રવાહમાં અચાનક વધારો થાય એને આપણે કહીએ છીએ બ્રેકડાઉન વોલ્ટેજ. અને આ જે છે આને કહેવાય ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતા અને આને કહેવાય ડાયોડની રિવર્સ લાક્ષણિકતા. ફોરવર્ડ લાક્ષણિકતા અને રિવર્સ લાક્ષણિકતા. અને આ જે આખો આલેખ છે એને કહેવાય પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતાનો વક્ર, ફોરવર્ડ માટે અને રિવર્સ માટે. આ આલેખ ટેક્સ્ટ બુકમાં આપેલો છે પેજ નંબર 481 પર. આકૃતિ 14.16 સી એમાં વીઆઈ લાક્ષણિકતા આપી છે. તમારે ડેટા જો યાદ રહે તો વાંધો નથી, નો યાદ રહે તો ખાલી આ રીતે યાદ રાખજો. મુખ્ય જે છે એ સ્કેલ માપ છે. ફોરવર્ડમાં પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમમાં અને રિવર્સમાં માઇક્રો એમ્પિયરના ક્રમમાં હોય. ખાસ યાદ રાખજો, જો માઇક્રો અને મિલી નહીં લખ્યું હોય તો એના માર્ક જે છે એ શૂન્ય આપવા હોય તો પણ આપી શકે. બાકી બંને વોલ્ટેજ જે છે એ વોલ્ટમાં છે. સામાન્ય રીતે આ 0 ટુ 1 વોલ્ટની અંદર હોય અને આ 0 ટુ 50 વોલ્ટની અંદર હોય છે. એટલે રેન્જ જુદી છે પણ હોય એ વોલ્ટમાં જ છે. એટલે એ તમે ટેક્સ્ટ બુકમાંથી ફરીથી એકવાર વાંચી જજો. ટોપિક નંબર 14.6 આખો 14.6.1 ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા છે અને બીજો જે છે એ રિવર્સ બાયસ લાક્ષણિકતા છે. અને મટીરિયલ જે આજે મેં મૂક્યું છે એમાં ગયા વખતે જે આપણે કર્યું એના અનુસંધાનમાં જ પીએન જંક્શન ડાયોડ કોને કહે છે, ફોરવર્ડ અને લાક્ષણિકતા સમજાવો, પછી રિવર્સ લાક્ષણિકતા. આટલો જે સેક્શન છે આ બંનેમાં કોમન છે.
કે ડાયોડ કોને કહેવાય, પછી ફોરવર્ડ માટે ફોરવર્ડનું સમજાવવાનું, રિવર્સ માટે રિવર્સનું સમજાવવાનું. તો આ પીએન જંકશન ડેપ્લેશન સ્તર, આ ડાયોડ જે છે એનો સંકેત, અને એ અહીંયા દર્શાવ્યું છે. આ ખાસ અગત્યનું છે કે ડાયોડ સાથે જ્યારે કોઈ વોલ્ટેજ ન લગાડેલ હોય ત્યારે તે અનબાયસ છે એમ કહેવાય, અને જો બેટરી જોડેલી હોય તો તે બાયસ છે એમ કહેવાય. અને બાયસ જે છે એ બે પ્રકારના હોય, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ. તો આ આકૃતિ મુજબ જે આપણે જોઈતી એ ડાયોડના બે છેડા વચ્ચે બાહ્ય વોલ્ટેજ એવી રીતે લગાડવામાં આવે કે જેથી પી વિભાગ ધન સાથે અને એન વિભાગ ઋણ સાથે જોડેલો હોય તો તે ફોરવર્ડ બાયસ છે એમ કહેવાય. અને એ વખતે આ એની પ્રાયોગિક ગોઠવણ છે, આ મિલી એમ્પિયર છે, ખાસ યાદ રાખવાનું. અને એ વખતે તમે જુઓ છો એમ પહેલું જે બેરિયર પોટેન્શિયલ હતું એ આ છે, અને નવું જે બેરિયર પોટેન્શિયલ મળ્યું એ આ છે, આ જે કન્ટિન્યુઅસ લાઈન છે એ. અને એ જે છે એ વી માઇનસ વી ઝીરો, આ વી માઇનસ વી ઝીરો આવશે એકચ્યુઅલી, એના જેટલું હોય છે. એટલે પોટેન્શિયલ બેરિયરની વિરુદ્ધમાં હોય, આથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે અને બેરિયરની ઊંચાઈ ઘટે છે. આ બે વસ્તુ ખાસ યાદ રાખવાની, એ અગત્યનું છે. બાકી વિદ્યુત વહન કેવી રીતે થાય એની અહીંયા તમને આ બે પેરેગ્રાફમાં સમજૂતી આપી છે. અને એના માટેનો આ લાક્ષણિકતા વક્ર છે, આ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા વક્ર. જે વોલ્ટેજે તમને પ્રવાહ મળે એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ એવું અથવા તો કટ ઇન અથવા ની વોલ્ટેજ કહેવાય, એટલે આ વોલ્ટેજ. અને ડાયનેમિક અવરોધ એ આટલો છે. આ ડાયનેમિક અવરોધ જે છે એ અમુક ઓહમ જેટલો હોય, આ અમુક ઓહમ જેટલો હોય છે. અને એવી જ રીતે અહીંયા રિવર્સ બાયસ લાક્ષણિકતા, એની આકૃતિ, અને એમાં ખાસ અગત્યનું એ છે કે એ પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. એક તો જોડાણ પી સાથે ઋણ, એન સાથે ધન, તો એને રિવર્સ કહેવાય. અને આ પરિસ્થિતિમાં ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે અને બેરિયરની ઊંચાઈ પણ વધે છે, એ તમે જોઈ શકો છો. આ જે છે એ જૂનો ગ્રાફ છે આ, અને આ જે છે એ નવો જ્યારે બેટરી લગાડી દીધી હોય પછીનો આલેખ છે. તો આ જે વધારો થયો એના પરથી વી પ્લસ વી ઝીરો એ ટોટલ વોલ્ટેજ જે છે એ મળશે. રિવર્સ બાયસ માટેનો લાક્ષણિકતા વક્ર અહીંયા દર્શાવ્યો છે. આ વોલ્ટેજ જે છે એ બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય, અને પ્રવાહમાં જે અચાનક વધારો થાય છે એ વધારો છે એને આપણે બ્રેકડાઉન એવું કહેશું. એ જે ઘટના છે એ કેવી રીતે થાય છે એની આપણે સમજૂતી આગળ જોશું. અને એનો રિવર્સ બાયસમાં વોલ્ટેજ આર ડી એ ડેલ્ટા વી બાય ડેલ્ટા આય જ થશે, પરંતુ એ મેગા ઓહમના ક્રમમાં હોય છે. તો આ જે છે એ મેગા ઓહમના ક્રમમાં હોય છે. અને પીએન જંકશન માટે વીઆઈ લાક્ષણિકતા વક્ર દોરો અને સમજાવો, એવો પણ તમને અલગ પ્રશ્ન પૂછી શકે. તો આ જે આલેખ છે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આલેખ. આ આલેખ તમારે જો ઇલેક્ટ્રોનિક્સ ને રિલેટેડ બ્રાન્ચમાં એન્જિનિયરિંગ કરો તો વારંવાર આવશે, બીએસસીમાં પણ ફિઝિક્સમાં આવશે, અને જેટલું આગળ ફિઝિક્સ ભણો ઇલેક્ટ્રોનિક્સમાં એ દરેક જગ્યાએ આ આલેખનો ઉપયોગ આવશે. એટલે એ દ્રષ્ટિએ નીટ અને જેડબલઈ એક્ઝામ માટે પણ આ આલેખ ખૂબ અગત્યનો છે. અને આ બાકીનું એનું એ છે, ફોરવર્ડ લાક્ષણિકતા ઉપર જે હતું એ જ છે, રિવર્સ પણ એ જ છે, અને એ બંનેનો કોમન વોલ્ટેજ છે. આ ખાસ યાદ રાખજો, આર ડી નું મૂલ્ય ફોરવર્ડમાં હોય ત્યારે કિલો ઓહમના ક્રમમાં અને રિવર્સમાં હોય ત્યારે મેગા ઓહમના ક્રમમાં હોય છે. આદર્શ ડાયોડ માટે ફોરવર્ડ અવરોધ શૂન્ય અને રિવર્સમાં એ અનંત હોય છે. તો આટલું જે છે એ આપણે ટોપિક નંબર 14.6માં જોવાનું છે. આમ જુઓ તો આખા 14મા ચેપ્ટરનો સૌથી અગત્યનો અને સૌથી લાંબો કહી શકાય એવો આ ટોપિક છે. 4 માર્કનો પ્રશ્ન પણ આમાંથી પૂછી શકે. ફોરવર્ડ કે રિવર્સ એક પૂછ્યું હોય તો 2 કે 3 માર્કમાં પૂછાય, અને લાક્ષણિકતા વક્ર સેપરેટ તમને 1 માર્કમાં કોઈ બીજા પ્રશ્નો સાથે પૂછી શકે. એટલે તમે પહેલા મટીરિયલમાંથી આ લેક્ચર જોઈ અને પછી ટેક્સ્ટ બુકમાંથી વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન આ ટોપિક છે એ કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.